કેમ છો વિદ્યાર્થી મિત્રો? લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 યુનિટ નંબર 1 રીડ નંબર 2 ધ વાઇલ્ડ સેવિયરનો અભ્યાસ કરવાના છીએ. તો ટાઇટલમાં જ આપણને ખ્યાલ આવે કે ધ વાઇલ્ડ એટલે જંગલ અથવા હિંસક અથવા જંગલી. આ 3 જુદા જુદા અર્થ લઈ શકીએ. અને સેવિયર એટલે કે બચાવનાર, જેને બચાવ કર્યો તે. એટલે આખો અર્થ એવો થાય કે જંગલી બચાવનાર અથવા હિંસક બચાવનાર. આવું ટાઇટલ શા માટે હોઈ શકે એ તો આપણે પાઠ જોઈએ પછી ખ્યાલ આવે. તો ચાલો સમયનો બગાડ ન કરતા શરૂ કરીએ. ધ વાઇલ્ડ સેવિયર. Neelam came dashing into the house, shouting joyfully, "Alibhai has come! Alibhai has come!" Neelam came dashing. નીલમ ઝડપથી ડેશિંગ. ડેશ એટલે કે આમ કહેવાય ને તો ઝડપથી દોડવું. એટલે નીલમ ઝડપથી દોડતી ધસી આવી. ક્યાં? ઇન્ટો ધી હાઉસ, ઘરમાં. શાઉટિંગ જોયફુલી, આનંદ સાથે બૂમ પાડતી પાડતી. તો આખું વાક્ય એમ છે કે નીલમ આનંદથી બૂમ પાડતી પાડતી ઝડપથી ઘરમાં દોડી આવી. અને બૂમ શું પાડતી હતી કે અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા, આવી બૂમ પાડતી પાડતી. આપણા ઘરે કોઈ નાના છોકરા હોય તો મહેમાન આવે તો રાજી થઈ જાય ને, એની જેમ આ નીલમ અલીભાઈને આવતા જોઈને રાજી થઈ ગઈ અને ઘરે ઉત્સાહ સાથે આવી બૂમ પાડતી પાડતી કે અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા. All the members of Ramsingh's family went running out to see. રામસિંગના પરિવારના બધા જ મેમ્બર્સ, સદસ્યો બહાર ગયા. શા માટે? તો કે જોવા માટે. કોને? ઓબ્વિયસ વાત છે, અલીભાઈને જોવા માટે ગયા હોય. એન્ડ ધેર હી વોઝ, અને ત્યાં એ હતા. હવે જે વર્ણન આવે છે મિત્રો એ તમારા માટે ખૂબ અગત્યનું છે. અલીભાઈની શોર્ટ નોટ પૂછાય તો એનો દેખાવ લખવા માટે તમે આ લખી શકો. આ સિવાય પેરેગ્રાફ બેઝ જે ક્વેશ્ચન આવે એમાં તમને કે અલીભાઈ કેવા દેખાતા હતા, એનો ઇંગ્લિશ તમને ક્વેશ્ચન પૂછે કે ડિસ્ક્રાઇબ અલીભાઈસ લુક, તો તમારે આ લાઈન લખવાની થાય. તો જોઈએ અલીભાઈનો દેખાવ કેવો હતો. અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર, ઊંચો માણસ પહોળા ખભા સાથે. રેડ ચીક્સ, લાલ ગાલ. એન્ડ નોઝ, રાતા ગાલ અને રાતું નાક. એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન, અને વિટિશ, વીટ એટલે ઘઉં અને વિટિશ એટલે કે ઘઉં વર્ણો. અને કોમ્પ્લેક્શન એટલે કે આપણે કહેવાય ને શરીરનો જે બાંધો હોય, શરીરનો જે દેખાવ હોય, ત્વચાનો આપણો ચામડીનો જે રંગ હોય એટલે કે શરીરનો રંગ. તો કે અલીભાઈનો દેખાવ કેવો હતો? તો કે ઊંચો પહોળા ખભાવાળો, રાતા ગાલ અને રાતા નાકવાળો અને ઘઉંવર્ણા બાંધાવાળો માણસ. હવે એના કપડાં કેવા છે એની વાત આવશે, જોજો. હી વોઝ ડ્રેસ ઇન વોર્મ થીક લોંગ વુલન કોટ, ટાઇટ ટ્રાઉઝર, બિગ લેધર બૂટ્સ એન્ડ બ્રાઉન ફર કેપ. He was dressed in a warm, thick, long woolen coat. એને વોર્મ કહેતા હુંફાળું, થીક એટલે જાડું, લોંગ એટલે લાંબુ, વુલન એટલે કે ઊનમાંથી બનેલું. એને લાંબો ઊનમાંથી બનેલો ગરમ હુંફાળો કોટ પહેરેલો હતો. અને ટાઈટ ટ્રાઉઝર, અને ટાઈટ ચોટતું ટ્રાઉઝર લેંઘો પહેરેલો હતો. અને મોટા બિગ લેધર બૂટ્સ, લેધર એટલે ચામડું, મોટા ચામડાના બૂટ પહેરેલા હતા. એન્ડ બ્રાઉન ફર કેપ, અને બ્રાઉન એટલે કે ભૂરી, ફર એટલે કે રૂવાટીની, કેપ એટલે ટોપી, ભૂરી રૂવાટી વાળી ટોપી પહેરી હતી. જો તમે ચિત્રમાં પણ સેમ એમનો દેખાવ જોઈ શકો છો. જો લાંબો અને ઊનમાંથી બનેલો જાડો એવો ગરમ કોટ પહેરેલો છે, ટાઈટ સ્કિન ટાઈટ લેંઘો પહેરેલો છે, નીચે જો લેધરના મોટા જબરા બૂટ છે, અને ઉપર ભૂરા કલરની રૂવાટી વાળી ટોપી છે. અને જો અલીભાઈની ફેમિલી પણ ચિત્રમાં ઊભી છે. અલીભાઈ ઊભા છે, બાજુમાં એમના વાઈફ છે,
એમનો એક પુત્ર અને એમની એક પુત્રી એ અહીંયા આપેલા છે. પુત્રીનું નામ અત્યાર સુધીમાં આવી ગયું છે. શું છે? નીલમ. હા, જોઈએ આગળ શું થાય છે. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મથ. વોર્મથ કહેતા હૂંફથી ભરેલા એક વિશાળ સ્મિત સાથે રામસિંહ હગ્ડ હિમ. રામસિંહ એને ભેટી પડ્યા એન્ડ સેડ અને કહ્યું, કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અંદર આવો, તમારું ખૂબ જ સ્વાગત છે મારા મિત્ર. અલીભાઈ પેટ્ડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી. અલીભાઈએ બધાને પેટ્ડ એટલે કે થાબડવી. આપણે કોઈના વાહા ઉપર હાથ હળવે હળવે મારીએ એને પીઠ થાબડી કહેવાય. એના માટે ઇંગ્લિશ શબ્દ પેટ્ડ. તો કે અલીભાઈએ બધાને પેટ્ડ પીઠ થાબડી અને સ્પોક બધા સાથે વાત કરી. કેવી રીતે? તો કે લવિંગલી પ્રેમાળ રીતે. ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ. એના થીક જાડા અને સ્ટ્રોંગ મજબૂત અવાજમાં. એટલે કે અવાજ કેવો છે એનો? તો કે સ્ટ્રોંગ મજબૂત અને જાડો ઘેરો અવાજ છે. અને પછી એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. અને પછી હિમસેલ્ફ એની જાતને કાઉચ કહેતા સોફા ઉપર કમ્ફર્ટેબલ આરામદાયક બનાવી. જો તમે ચિત્રમાં એના સોફા ઉપર બેઠેલા જોઈ શકો છો. તો કે અલીભાઈ આવ્યા એટલે રામસિંહે બધાની પહેલા તો એનું સ્મિત સાથે સ્વાગત કર્યું અને કીધું, પધારો પધારો, તમારું સ્વાગત છે મારા મિત્ર. પછી તો કે આપણા જે અલીભાઈ છે એને ફેમિલીના ઈચ મેમ્બર દરેક સદસ્યની સાથે પ્રેમાળ રીતે વાત કરી અને પછી એને આરામથી પગથા થઈને સોફામાં બેઠા. મધર પ્રીપેર્ડ સમ ટી while રામસિંહ ટોક્ડ ટુ અલીભાઈ. મમ્મીએ થોડી ચા તૈયાર કરી જ્યારે રામસિંહ અલીભાઈ સાથે વાત કરી રહ્યા હતા. આપણા ઘરે આવું જ થાય ને, કોઈ મહેમાન આવે તો આપણા પપ્પા એની સાથે વાત કરવા બેઠી જાય ને આપણા મમ્મી ચા બનાવવા વયા જાય. એની જેમ મમ્મીએ ચા તૈયાર કરી જ્યારે રામસિંહ અલીભાઈ સાથે વાત કરી રહ્યા હતા. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ કોણ હતા, શું કરતા હતા એની વાત હવે આવશે. આ શરૂઆતના જે ઇન્ટ્રોડક્શનના પેરેગ્રાફ છે તમારા માટે અલીભાઈની જો શોર્ટ નોટ પૂછાય તો અત્યંત અગત્યના છે, આઈએમપી છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ એક મુસાફર હતા. who covered long distance on foot. કે જે એના પગ વડે લાંબુ અંતર આવરી લેતા હતા, એટલે કે બહુ જાજુ ચાલતા હતા એમ. ઇન ધ હિમાલયા માઉન્ટેન. ત્યાં તો કે હિમાલયના પર્વતોમાં. અલીભાઈ એક મુસાફર હતા જે હિમાલયના પર્વતમાં ખૂબ જ લાંબા અંતર સુધી ચાલીને મુસાફરી કરતા હતા. હી લવ્ડ ટુ ઓબ્ઝર્વ નેચર. એને પ્રકૃતિનું નિરીક્ષણ કરવું અત્યંત પ્રિય હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન. એ પર્વતોમાં ગામથી ગામ, ટાઉનથી ટાઉન જતા હતા. અને આ દરમિયાન શું કરતા? તો કે સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ. શું વેચતા? તો કે ડ્રાઈડ એટલે કે સુકાયેલા જરદાળુ, એપ્રિકોટ એટલે કે જરદાળુ, સુકાયેલા જરદાળુ. આ સિવાય તો કે હર્બ્સ એટલે કે ઓસડિયા, ઔષધિઓ, સુકાઈ ગયેલી ઔષધિઓ, એન્ડ અને મેડિસિન્સ અને દવાઓ. અને આ સિવાય તો કે પ્રિશિયસ સ્ટોન્સ. પ્રિશિયસ એટલે કિંમતી, મહત્વનું હોય તેવું, મૂલ્યવાન. અને સ્ટોન એટલે કે પથ્થર. તો મહત્વના કિંમતી પથ્થર કોને કહી શકાય? હા, હીરા ઝવેરાત. તો કે એ ગામડે જઈને સુકાયેલા જરદાળુ, ઔષધિઓ, દવાઓ અને કિંમતી પથ્થરો એટલે કે હીરા ઝવેરાત વેચતા, કે જે એણે હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. કે જેને એની ટ્રાવેલિંગ, એની મુસાફરી દરમિયાન કલેક્ટેડ ભેગા કરેલા છે. આખી વાત અત્યાર સુધીની યાદ મગજમાં રાખી લો શોર્ટમાં, કે અલીભાઈ એ
એક મહેમાન બનીને એઝ અ ગેસ્ટ રામસિંહના ઘરે આવ્યા છે. રામસિંહની ફેમિલીએ અલીભાઈનું વેલકમ કર્યું અને પછી ઘરે જઈને આરામથી બેઠા છે. અલીભાઈના દેખાવની વાત આવી તો કે એ એક બ્રિટિશ કોમ્પ્લેક્સવાળા ઘઉંવર્ણા માણસ છે અને એના ચીક અને નોઝ રેડ છે અને એને કપડાં કેવા પહેર્યા છે તો કે થીક વોર્મ વુલન કોટ, લાંબો ગરમ ઊનનો કોટ પહેર્યો છે, ટાઈટ ટ્રાઉઝર, ચોટતું હોય એવો લેંઘો પહેરેલો છે, બિગ લેધર બૂટ, મોટા ચામડાના બૂટ પહેરેલા છે અને સરસ મજાની ફર કેપ રૂવાટીવાળી ટોપી પહેરેલી છે. અને એ શું કરે છે તો કે એ હિમાલયના પર્વતોમાં રખડપટ્ટી કરે છે. રખડું માણસ છે, એને પ્રકૃતિ જોવી અત્યંત પ્રિય છે. અને આ રખડતા રખડતા એને જે ઔષધિઓ, ઓહળિયાઓ, કિંમતી પથ્થરોને એવું ભેગું કર્યું છે એ પહાડોમાં ગામડે ગામડે જાય વેચે છે, સેલિંગ કરે છે. બરોબર, એટલી વાત થઈ ટૂંકી અલીભાઈના પરિચયની. હવે આગળ જોઈએ. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્ક્ડ રામસિંહ. રામસિંહે પૂછ્યું કે આ વખતે તમે ક્યાં હતા? એટલે અલીભાઈ જવાબ આપે છે, આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું ઊંચા પહાડોમાં ગયો. ક્યાં સુધી? તો કે ભારત અને તિબેટની બોર્ડર સુધી. અલોન આસ્ક્ડ નીલમ. નીલમે પૂછ્યું, અલોન એકલા? ગજબ વાત કહેવાય કે ત્યાં સુધી એકલા જવું એટલે. ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. ઓફકોર્સ અલબત્ત, હાઉ આઈ એમ યુઝડ ટુ ઇટ. હું એનાથી ટેવાયેલો છું. આપણે આમાં તો એ કે ભલા માણા ચપટીનું કામ છે એકલા રખડવું. આપણે તો એની આદત છે એમ. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. સારું, હું અહીંયા માત્ર એક રાત્રિ સુધી રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. આવતીકાલે સવારે મારે જવું પડશે, અથવા આવતીકાલે સવારે હું વયો જઈશ. હી સેડ. અલીભાઈએ કહ્યું, નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમે કીધું, ના અલીભાઈ ના, અમે તમને નહીં જવા દઈએ. તમારે અમને તમારા પહાડોની વાર્તા કહેવી પડશે. છોકરીઓ હોય, નાના નાના બાળક હોય, એને નવી નવી મહેમાન આવે તો એના અનુભવ ને એની વાતો સાંભળવી ગમે. એટલે એને અલીભાઈ કીધું, ના અલીભાઈ ના, અમે તમને જવા નહીં દઈએ. એમ થોડી હાલે તમે વૈયા જાઓ એમ. અમારે તમારી બધી વાતો સાંભળવાની છે કે તમે આ પહાડોમાં શું શું જોયું, કેવું કેવું હતું, તમારો અનુભવ કેવો રહ્યો, આ બધી વાત. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, ઘણા બધા આગ્રહ પછી, હી અગ્રીડ, એ સહમત થયા. ખૂબ જ આગ્રહ પછી અલીભાઈ સહમત થયા. શેના માટે? ટુ સ્ટે ફોર 2 days, 2 દિવસ સુધી રોકાવા માટે. અલીભાઈ બહુ આમ કહેવાય ને તો માન ખાધું, કેટલો બધો આગ્રહ કર્યો ને પછી મને ખારું હાલો 2 દી રોકાઈ જાય એમ. That night they all kept awake till late. That night, એ રાત્રિએ તેઓ ખૂબ જ મોડે સુધી બધા જ જાગતા રહ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, એના પલંગ પર બેઠા બેઠા. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, એના આમ કહેવાય ને તો અત્યંત રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ એવા ટ્રાવેલ એક્સપિરિયન્સીસ, મુસાફરીના અનુભવોને સાંભળતા ત્યાં બેઠા રહ્યા. આપણા ઘરે કોઈક મહેમાન આવ્યા હોય, એમાં ખાસ કરીને મોટી ઉંમરના, તો આપણે એમની વાતો સાંભળવા બેસી જઈએ. એની જેમ આખી ફેમિલી અલીભાઈના પહાડોના રસપ્રદ એવા એકથી એક સરસ મજાના અનુભવો સાંભળવા માટે એમના પલંગે બેસી ગયા અને રાતે મોડે સુધી હવાણી કરી, ફાંકા માર્યા, ગપ્પા માર્યા, વાતો સાંભળી અને મોજ કરી. જોઈએ આગળ. હવે અલીભાઈ એના અનુભવ, એની વાર્તા શરૂ કરવાના છે. બહુ સરસ વાત છે, આમ કહેવાય ને તો મજા આવી જાય એવી, થ્રિલર વાળી, મોજ પડી જાય એવી. અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ એની વાર્તા કહેવાનું શરૂ કર્યું.
It was almost a couple of hours to the nearest village. હું સૌથી નજીકના ગામથી કેટલાક કલાકના અંતરે હતો. કપલ એટલે કે જોડકું, પણ અહીંયા આપણે કેટલાક લેશું. એટલે કે અલીભાઈ જ્યાં પહાડોમાં રખડતા હતા તેનાથી સૌથી નજીકનું ગામ સુધી પહોંચવા માટે પણ એને કેટલાક કલાક લાગી જાય એમ હતા. I was only a few miles away from the border of India and Tibet. હું ભારત અને તિબેટની બોર્ડર સરહદથી માત્ર થોડાક એટલે કે થોડાક માઇલ દૂર હતો. I was hungry, મને ભૂખ લાગી હતી. And sat down to enjoy my lunch. અને મારા લંચનો આનંદ લેવા માટે બેઠી ગયો. It was totally quiet everywhere. બધે જ ખૂબ જ સંપૂર્ણ રીતે શાંતિ હતી. Except some birds chirping sometimes. કેટલાક બર્ડ્સ પક્ષીઓના ચિર્પિંગ એટલે કે કલરવના અવાજ સિવાય બધું જ શાંતિ હતી. એક્સેપ્ટ એટલે કે ના સિવાય. તો આખી વાત એમ છે કે મને બહુ ભૂખ લાગી હતી એટલે હું મારું લંચ બોક્સ ખાવા બેઠી ગયો. પણ ક્યારેક ક્યારેક થતા પક્ષીઓના કલરવ સિવાય સંપૂર્ણ શાંતિ હતી. પીસફુલ વાતાવરણ હતું. આપણે કાંઈ પહાડોમાં રખડવા જઈએ તો કેવી શાંતિ હોય. કેમ તો કે ના માણસનો કે વાહનોને એવો કાંઈ કોલાહલ ન હોય, માત્ર પ્રકૃતિનો અવાજ હોય, મસ્ત મજાનો ધીમો ધીમો પવનનો અવાજ હોય, પવનમાં લહેરાતા વૃક્ષો કે ઘાસનો અવાજ હોય, અને નાના નાના જો કોઈ પક્ષીઓ આજુબાજુમાં હોય તો પક્ષીઓનો અવાજ હોય, પ્રાણીઓ હોય તો પ્રાણીઓનો અવાજ હોય. બાકી કેવી શાંતિ હોય એની જેમ ત્યાં સંપૂર્ણ શાંતિ હતી. I had hardly had a few more cells when I heard soft feeble growls. મેં ભાગ્યે જ હાર્ડલી had a few more cells, ભાગ્યે જ થોડાક કોળિયા ખાધા હશે. જ્યારે આઈ હર્ડ મેં સાંભળ્યું. શું તો કે સોફ્ટ કોમળ, ફીબલ કહેતા નબળું, ગ્રાઉલ્સ એટલે કે ગર્જના. જ્યારે મેં નબળી એવી કોમળ ગર્જના સાંભળી. મેં હજી તો થોડાક જ કોળિયા ખાધા હતા જ્યારે મેં ગર્જના સાંભળી. I was alarmed, હું સાવધાન થઈ ગયો હતો. Because from the sound I was sure, કારણ કે અવાજ ઉપરથી મને ખાતરી હતી that it was nothing but a bear, કે બીજું કાંઈ નહીં પણ રીંછ છે. હું સાવધાન થઈ ગયો હતો કારણ કે અવાજ ઉપરથી મને ખાતરી થઈ ગઈ હતી કે આ ગર્જના બીજા કોઈની નહીં પણ રીંછની છે. જો પરિસ્થિતિ જો એકલો છે માણસ પહાડોમાં અને એમાં ભયંકર રીંછનો અવાજ આવે છે. હવે શું થાય છે આગળ જોઈએ. I quickly closed my tiffin box. મેં ક્વિકલી તરત જ મારું ટિફિન બોક્સ બંધ કર્યું. એન્ડ બેન્ટ લો, અને નીચે તરફ બેન્ટ ઝૂકી ગયો. So that the smell of food and my body were not carried by the strong breeze. So that જેથી કરીને the smell of food, ખોરાકની ગંધ, અને મારા શરીરની, માય બોડીની ગંધ, મારા શરીરની વાસ એ પવનની સાથે, સ્ટ્રોંગ બ્રીઝ મજબૂત એવા પવનની સાથે કેરીડ લઈ ન જાય. ક્યાં સુધી? ટુ ધ મોન્સ્ટર, આ મોન્સ્ટર સુધી. આખું વાક્ય એમ થશે કે મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને નીચે ઝૂકી ગયો જેથી કરીને મારી અને મારા ટિફિન બોક્સની ગંધ આ મજબૂત પવનની સાથે પેલા રીંછ સુધી, પેલા રાક્ષસ સુધી, પેલા મોન્સ્ટર સુધી પહોંચી ન જાય. I took up my bamboo staff. મેં મારો વાંસનો હોટો દંડો લીધો. With its pointed iron end. એના પોઇન્ટેડ કહેતા અણીદાર, ધારવાળા અણીદાર આયરન એન્ડ એટલે કે આયરનનું, લોખંડનું એન્ડ એટલે કે અંત, એટલે કે ભાલા જેવી રચના, એમ સમજો ને.
ઇન માય રાઈટ હેન્ડ, મારા જમણા હાથમાં. મેં તરત જ મારા જમણા હાથમાં મારો વાંસનો બનેલો અણીદાર મોઢાવાળો દંડો લીધો. એન્ડ અ બિગ ડબલ એડ્જ નાઇફ ઇન માય લેફ્ટ. અને ડાબા હાથમાં શું લીધું? તો કે મોટી ડબલ એજ, બે ધારવાળી નાઇફ, છરી. નાઇફ એટલે ચરી, ડબલ એજ, ડબલ એટલે બે, એજ એટલે કે ધાર. મેં તરત જ મારો વાંસનો દંડો લીધો અને બે ધારવાળી છરી હાથમાં લીધી. I crawled carefully to the edge of the mountain and looked down into the deep, narrow valley. I crawled. Crawled એટલે કે ચાર પગે ચાલવું, બાળક ચાલે ને એની જેમ. કાળજીપૂર્વક ટુ ધી એજ, પર્વતની ધાર સુધી. હું પર્વતની ધાર સુધી કાળજીપૂર્વક ભાખડિયાભેર ચાલીને ગયો અને નીચે ઈંડાણમાં જોયું. શેમાં? તો કે નેરો વેલી, સાંકડી વેલીમાં, સાંકડી ખીણમાં. હવે વેલી એટલે શું તો તમને ખ્યાલ જ છે. તમારે પાઠ પણ પેલા આવી ગયેલા છે જેમાં વેલી શબ્દનો ઉલ્લેખ થયેલો છે. સ્ટાન્ડર્ડ 9માં જ આવી ગયેલો છે, વેલી ઓફ ફ્લાવર. વેલી એટલે કે ખીણ, બે પર્વતની વચ્ચેની જે જગ્યા હોય. એટલે હું ભાખડિયાભેર ચાલીને પર્વતની એજ ધાર સુધી ગયો અને ત્યાંથી લુકડ ડાઉન, નીચે તરફ જોયું, ઊંડી સાંકડી ખીણમાં. So my eyes caught a sight of two tiny snow leopard cubs. શું તરત જ મારી આંખે એક દ્રશ્ય જોયું. સાઇટ એટલે કે દ્રશ્ય. શેનું? તો કે ટુ ટાઇની, બે નાના એવા સ્નો લેપર્ડ, બર્ફીલા દીપડાના કબ્સ, બચ્ચા. તરત મારી આંખે સરસ બે નાના એવા બર્ફીલા દીપડાના બચ્ચાને જોયા. ક્યાં હતા ઈ? તો કે ઓન અ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ અપોઝિટ માઉન્ટેન. નાના એવા ફ્લેટ કહેતા સપાટ, પીસ ઓફ લેન્ડ જમીનના ટુકડા ઉપર. ક્યાં? તો કે ઓન ધ સ્લોપ, સ્લોપ એટલે ઢાળ, ઓફ ધ અપોઝિટ માઉન્ટેન, અપોઝિટ એટલે કે સામે, સામેના પર્વતના ઢાળમાં એક નાના એવા સપાટ ટુકડા પર મેં બે સરસ મજાના બર્ફીલા દીપડાના બચ્ચા જોયા. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક નીલમ. નીલમે પૂછ્યું, અરે વાહ, એ કેવા દેખાતા હતા અલી કાકા? આવું નીલમે પૂછ્યું. એટલે હવે એ બચ્ચાનું વર્ણન આવે છે. ધે વર બ્યુટીફુલ, તે ખૂબ જ સુંદર હતા. Their fluffy snow white furry coat matched perfectly with the snow, said અલીભાઈ. અલીભાઈએ કહ્યું. They were beautiful, તે સુંદર હતા. Their fluffy, fluffy એટલે કે રૂવાટી વાળું. આપણે ગલુડા હોય શેરીમાં, તો જેના બહુ રૂવાટી હોય કેવું રવડું લાગે, તાજુમાજુ હોય એવું. તેમના રૂવાટી વાળા, કેવી રૂવાટી પછી તો કે સ્નો વ્હાઇટ, બર્ફીલા જેવી સફેદ. ફરી એટલે કે રૂવાટી. કોટ એટલે કે આવરણ, રૂવાટીનું આવરણ, શરીર ઉપર જે રૂવાટી હોય એની વાત છે. મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો. ત્યાં રઘુના એવા રૂવાટીદાર બચ્ચાની રૂવાટીની સ્નો વ્હાઇટ રંગનું, સફેદ રંગનું આવરણ બરફ સાથે એકદમ મેચ થતું હતું. અલીભાઈએ કહ્યું. કેવી રીતે? એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ as if visualizing them just in front of his eyes. જાણે એની આંખ સામે જ, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે એની સામે, એની આંખોની સામે જ એમને વિઝ્યુઅલાઇઝ, કલ્પિત ન કરી રહ્યા હોય, જોઈ ન રહ્યા હોય એમ. જો કેવા મસ્ત મજાના બચ્ચા છે ચિત્રમાં, રબડા રૂવાટી વાળા, અને એમનો બચ્ચાનો રંગ એવો સફેદ છે બરફ આવર એકદમ મેચ થઈ જાય. આગળ જોઈએ. What were the cubs doing? asked અર્જુન. હવે અર્જુને પૂછ્યું, તે બચ્ચા શું કરી રહ્યા હતા? They were playing, તે રમી રહ્યા હતા. Each one crouched
on the snow and rolled their lovely green eyes at each other. Each one, પ્રત્યેક એટલે કે બે. Crouch, વળેલા હતા, નમેલા હતા. On the snow, બરફ તરફ. And rolled their lovely green eyes at each other. અને એમની વિલાસ પડતી આંખોને એકબીજા સામે ફેરવતા હતા. Then one would jump on the other. અને પછી એક બીજા ઉપર જમ્પ ઠેકડો મારે છે, કૂદકો મારે છે. They would wrestle for a while. તે થોડા સમય માટે કુસ્તી કરે છે. Growling softly. ધીમે ધીમે ગર્જના કરે છે કોમળતાપૂર્વક. They would crouch again and wrestle again. તેઓ ફરીવાર ક્રાઉચ નમશે અને પછી પાછા રેસલ કુસ્તી કરશે. Watching them was fun. એમને આ ક્રિયા કરતા જોવું એક ફન આનંદ હતો. જો એનું વર્ણન કર્યું રમતમાં, વાળા ગલુડા વાંચતા હોય એ કેમ રમતા હોય? એકબીજા ઉપર પડશે, એકબીજા હારે આથરશે, એકબીજાને પ્રેમથી જોશે, ઘડીક એને ચાટશે, પછી પાછા બાંધશે. એની જેમ આ બચ્ચા પણ એકબીજા હારે બાંધતા હતા અને સરસ મજાની રમત કરતા હતા. અને એમને આ રમત કરતા જોવું એ મારા માટે ફન આનંદ હતો. બટ I was worried too. પણ ચિંતિત પણ હતો. Because the mother leopard could not be seen anywhere. કારણ કે માતા દીપડાને હું ક્યાંય પણ જોઈ શકતો ન હતો. The mother is very ferocious when she is with her cubs. માતા એ ખૂબ જ ફેરોશિયસ, ડરામણું, બીક લાગે એવું, ક્રૂર, ભયંકર હોય છે જ્યારે એના બચ્ચા સાથે હોય છે. જ્યારે એના બચ્ચા સાથે હોય ત્યારે માતા ખૂબ જ ભયંકર હોય છે. સહજ વાત છે, આપણે શેરીમાં કૂતરી વિયાણી હોય તો એ પણ એના ગરુડા પાસે જાય તો કેવી ખાટી થાય. એની જેમ માતા જ્યારે એના બચ્ચા સાથે હોય ત્યારે ખૂબ જ ખતરનાક હોય છે. એટલે મને ચિંતા થતી હતી. ચિંતા તો થાય ને, ભલા એકલો માણસ છે પહાડમાં, એક બાજુ ઓલા રીંછની ગર્જના સંભળાની હતી, બીજી બાજુ એને આ બે સરસ મજાના બચ્ચા જોયા એટલે મગજમાં ચમકાર થયો કે આ બચ્ચા અહીંયા છે તો એની માતાએ ક્યાંક નજીકમાં જોવી જોઈએ, પણ એ દેખાતી નથી. અને જ્યારે બચ્ચા સાથે માતા હોય ત્યારે બહુ જ ખતરનાક હોય છે. એટલે અલીભાઈ થોડાક વરીડ, ચિંતિત પણ હતા. Then what happened? Ask નીલમ. નીલમે પૂછ્યું, પછી શું થયું? Well, I kept close to the ground on my belly. હું ગ્રાઉન્ડ, જમીન ઉપર મારા પેટ પર સૂતો રહ્યો. I was worried. હું ચિંતિત હતો. If the mother was around, જો મનની બાજુમાં હશે. Soon I saw a very strange thing happen. તરત જ મેં ખૂબ જ વિચિત્ર વસ્તુ બનતા જોઈ, ઘટના બનતા જોઈ. તો એને આખું કીધું કે હું આમ કહેવાય ને તો જમીન ઉપર મારા પેટ ઉપર સૂઈ રહ્યો અને આ દરમિયાન હું ચિંતામાં હતો કે જો આ માતા દીપડી છે એ આજુબાજુ કંઈક હશે તો. એટલામાં જ મેં એક વિચિત્ર ઘટના ઘટતી જોઈ. All of sudden, અચાનક a huge black bear came growling from the trees. એક વિશાળ કાળું રીંછ ગ્રોવલિંગ, ગર્જના કરતું કરતું વૃક્ષોમાંથી આવ્યું. And rushed towards the cubs. અને બચ્ચા તરફ ઝડપથી ધસી ગયું, ઝડપથી દોડી ગયું. Now I was worried more about the cubs than me. હવે મને મારા કરતા બચ્ચાઓની વધારે ચિંતા હતી. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. Within no time, થોડા ક્ષણોમાં મેં સાંભળી deafening, બહેરા કરી દેવી, અત્યંત મોટી, roar, ગર્જના, of anger, ગુસ્સાની, from just few meters away from me. થોડા સમયથી મારાથી થોડાક જ મીટર આગેથી મેં કહેવાય ને તો આમ અત્યંત ગંભીર એવી, અત્યંત મોટેથી ગુસ્સાની ગર્જના સાંભળી.
To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby huge rock. મને ડર હતો અને હું સરપ્રાઈઝ પણ હતો. એક મોટી સફેદ બિલાડી, માતા દીપડી. હવે જો દીપડો છે, ચિત્તો છે, વાઘ છે, આ બધા બિલાડીના કુળમાંથી આવતા પ્રાણીઓ છે. એટલે એમ કીધું કે મોટી સફેદ બિલાડી. મોટી સફેદ બિલાડી, માતા દીપડી appeared દેખાઈ, jumping down on a nearby huge rock. નજીકના મોટા જબરા પથ્થર પરથી કૂદતી અને ગર્જના કરતી આ માતા દીપડી દેખાણી. જો તમે ચિત્રમાં જોઈ શકો છો, બચ્ચો રમે છે, રીંછ એના ઉપર રસ ધસી આવે છે અને એટલામાં પથ્થર ઉપરથી, હ્યુજ મોટા પથ્થર ઉપરથી માતા મધર સ્નો લેપર્ડ આવે છે ગર્જના કરતી કરતી. ગોશ, exclaimed અર્જુન. અર્જુને કીધું, હે ભગવાન! હાઉ હોરિફાઈંગ, એડેડ નીલમ. કેટલું બિહામો, કેટલી બીક લાગે એવું. આવું નીલમે ઉમેર્યું. કીપ ક્વાઇટ, સેડ ધેર મધર. એમની માએ કીધું, શાંતિ રાખો ભાઈ, હખણા બેહો. ઇમ્પેશન્ટલી, અધીરાય સાથે. એમની માએ અધીરાય સાથે આતુરતાપૂર્વક કીધું, વોટ હેપન ધેન? પછી શું થયું? આવું એમની માએ પૂછ્યું. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ ઓન હર કબ્સ. ભગવાનનો આભાર કે હું ભાગ્યશાળી હતો, કારણ કે એની આંખો એના બચ્ચા ઉપર ફિક્સ હતી. એન્ડ શી ડીડન્ટ લુક અપ એટ મી. અને એને મારી તરફ ન જોયું. વિધિન અ મોમેન્ટ, થોડી ક્ષણોમાં, the mother leopard leaped down to the cubs to protect them. થોડી ક્ષણોમાં આ માતા દીપડી કૂદી ગઈ, ડાઉન એટલે નીચે તરફ, એના બચ્ચા પાસે નીચે તરફ કૂદી ગઈ એમને બચાવવા માટે. She landed straight on the bear. તે springing up in the air, she landed straight on the bear, fiercely and fearlessly. સ્પ્રિંગિંગ એટલે કે ઉછળતી, હવામાં ઉછળીને એ સીધી જ પેલા રીંછ ઉપર ઉગ્રતાથી, ફિયર્સલી અને ફિયરલેસલી, ભય વગર કૂદી. એ સીધી જ ઓલા રીંછ ઉપર કૂદીને પડી. The bear lost his balance. રીંછે એનું સંતુલન ગુમાવ્યું. The wild beasts went rolling down the steep snowy slope, tumbling on each other, till they landed in the narrow valley with a loud thud. Violent, હિંસક, wild beasts, હિંસક જંગલી beast, પ્રાણીઓ, went rolling down એટલે ગોળ ગોળ ફરતા ફરતા, in the steep એટલે કે તીવ્ર ઢાળ, તીવ્ર બર્ફીલા ઢાળમાં ગોળ 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 પડતા પડતા આ બંને જંગલી પ્રાણીઓ ગયા. અને આ દરમિયાન tumbling on each other, એકબીજા ઉપર પડતા અથડતા. ક્યાં સુધી? till they landed in the narrow valley with the loud thud. જ્યાં સુધી એ સાંકડી વેલીમાં નીચે મોટા ધાર ધારાના અવાજ સાથે હેઠા ન પડ્યા, ત્યાં સુધી એ પહાડમાં ગોળ 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 દડતા દડતા એકબીજા ઉપર પડતા અથડતા હેઠે ધાર ધારાના આવ્યા. I craned my neck and so did the two frightened cubs. I crane એટલે કે ઊંચું કર્યું, મેં મારી ડોકી ઊંચી કરી, અને એવી જ રીતે પેલા બે ફ્રાઇટન ડરેલા બચ્ચાઓએ પણ કરી. બચ્ચાને ચિંતા થાય કે મારી માં ક્યાં ગઈ, અમારી માં આને બાંધે છે, હેઠે પડી તો શું થયું હશે. અને જેમ અલીભાઈએ પણ જિજ્ઞાસાથી જોવા માટે આમ ડોકી ઊંચી કરી, અને બચ્ચાઓએ પણ એની ડોકી ઊંચી કરી. The mother instinct of protecting her young one is very strong. માતાનો
એના યંગ વન એટલે કે એના બાળકોને બચાવવાનો ઇન્સ્ટિંક્ટ, સહજ વૃત્તિ ખૂબ જ મજબૂત હોય છે. કોઈ પણ માતા એના બચ્ચા માટે કંઈ પણ કરી શકે, ટૂંકમાં કહેવાનો ભાવ એવો છે. અલીભાઈ શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ. એ એના બાળકો માટે હંમેશા મોત સુધી લડવા માટે તૈયાર હોય છે. આવું કોને કીધું હોઈ શકે? જોઈએ. સેડ રામસિંગે કહ્યું. યસ, યુ આર રાઈટ. હા, તમે સાચા છો. સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. આવું માતાએ કીધું પ્રેમથી જોતા કોની સામે? તો કે નીલમ અને અર્જુનના હસતા ચહેરા સાથે. જો ને, ખુશ પરિવારનો ફોટો આપેલો છે. નીલમ ને અર્જુન બે બેઠા છે, પાછળ એની માતા અને રામસિંહ બેઠા છે. તો આખી વાત હતી કે બચ્ચાને બચાવવા માટે દીપડી ઓલા રીચ ઉપર કૂદી પડીને એ બે ધરધર કરતા વેલીમાં ગયા. ત્યારે રામસિંહે કીધું કે માતાનો એના બાળકોને બચાવવાનો જે ઈરાદો હોય ને, એ ખૂબ જ મજબૂત હોય છે. એ મોત સાથે લડવા તૈયાર થઈ જાય છે. એટલે આવું કીધું રામસિંહ. એટલે એની પત્નીએ કીધું, હા, તમારી વાત સાચી છે. જોઈએ આગળ. અલીભાઈએ શરૂ રાખી એની સ્ટોરી. The huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. Huge bear, વિશાળ રીછ, 3 times the size of the mother leopard. આ માતા દીપડીના કદ કરતા 3 ગણા કદવાળું stood up on his hind legs. એના હિન્ડ એટલે કે પાછળના પગ ઉપર ઊભું થયું. જો ચિત્રમાં છે એમ. વિશાળ, આ દીપડા કરતા 3 ગણા કદવાળું ભયંકર રીછ એના પાછળના પગ ઉપર ઊભું થયું. He stretched out his big paws with strong sharp nails. He stretched, એના લંબાવ્યા. His big paws, એના મોટા પંજાને લંબાવ્યા. કેવા પંજા? તો કે સ્ટ્રોંગ, મજબૂત અને શાર્પ, ધારદાર નખવાળા. એના મજબૂત અને ધારદાર નખવાળા મોટા પંજાને રીચે લંબાવ્યા. He showed his teeth and growled. એને એના દાંત બતાવ્યા અને ગ્રોલ, ગર્જના કરી. કોઈ પ્રાણી બાંધતા તમે જોતા હશો, દાંત બતાવે એના અને ગર્જના કરે, હવે એની વાત છે. The mother snow leopard looked at him. આ માતા દીપડીએ એની સામું જોયું. ફોર અ સેકન્ડ, ક્ષણ માટે. પછી સ્નાર્ડ એટલે કે પ્રાણીઓ હોય, તમે કૂતરાને ખાસ કરીને જોયું છે. પ્રાણીઓ દાંત બતાવીને જે ઘુરકાટ કરે એની વાત છે. આ સિવાય તમે ફિલ્મોમાં ઓલા ભેડિયાની બતાવે એમાં જોયું હશે. તો માતા લેપર્ડે પણ થોડાક ક્ષણ માટે આ રીછ તરફ જોયું અને પછી એના દાંત બતાવીને ઘુરકાટ કર્યો. એન્ડ વિથ અ લીપ અને કૂદકા સાથે નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. અને એક જ કૂદકો મારીને આ કાળા રાક્ષસને નોક ડાઉન પાડી દીધો. The whole valley echoed with the sound of their fight. આખા ખીરમાં પડઘા પડી રહ્યા હતા. શેના? તો કે એમની આ ફાઇટના, એમના યુદ્ધના અવાજના. The snow leopard was swift. કે આ સ્નો લેપર્ડ છે એ સ્વિફ્ટ, ઝડપી હતી. And jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. અને કૂદકા મારતી હતી, જમ્પ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, આ બાજુથી પેલી બાજુ, પેલી બાજુથી આ બાજુ. ટીરિંગ અવે, ટીર એટલે કે ચીરી નાખવું. ટીરિંગ અવે, ચીરતી, બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન, કાળી રૂવાટી વાળી સ્કિનના મોટા મોટા ટુકડા ચીરતી. કોની? તો કે રીછની. જો તમે દ્રશ્ય જુઓ, પેલા તો રીછે એના પાછલા પગ ઉપર ઊભું થયું અને એ પાછું માતા દીપડા કરતા 3 ગણું કદવાળું. એના પંજા ઊંચા કર્યા, મજબૂત અને ધારદાર નખવાળા, અને ગર્જના કરી. અને આ બાજુ માતા દીપડાએ એની સામું જોયું, દાંત બતાવ્યા, ઘુરકાટ કર્યો અને પછી એની ઝડપ સાથે, એની ગતિ સાથે ડાબેથી જમણે, જમણેથી ડાબે એમ કૂદકા મારતી એના પંજાથી ઓલાના આમ કહે ને તો કાળા ચરબી વાળવાળા શરીરને ચીરવા માંડી. The bulky and slow bear failed to injure his enemy.
બલ્કि ભારે વજનદાર જાડું અને સ્લો ધીમું રીંછ ફેલ નિષ્ફળ ગયું. શેમાં? ટુ ઇન્જર હિઝ એનિમી, એના શત્રુને, એના દુશ્મનને ઘાયલ કરવામાં. આ વજનદાર અને ઓછી ગતિવાળું રીંછ દીપડાને ઘાયલ કરવામાં નિષ્ફળ ગયું, કારણ કે ઓલી દીપડી ખૂબ જ સ્વિફ્ટ, ઝડપી હતી. ડાબેથી જમણે, જમણેથી ડાબે કરતી કરતી પંજા મારતી મારતી ઓલાના શરીરના લોહી લુહાણ કરી નાખ્યું હતું આખું. The fight lasted for about 10 minutes. આ યુદ્ધ આશરે 10 મિનિટ સુધી ચાલ્યું. The bear was bleeding here and there. Here and there એટલે કે બધે જ, અત્ર તત્ર સર્વત્ર. રીંછ આખા શરીરેથી લોહી લુહાણ હતું અને આખા શરીરેથી લોહી નીકળતું હતું. Whenever the leopard attacked, જ્યારે જ્યારે લેપર્ડ હુમલો કરતી હતી, the bear lifted his huge paws to trying to cover his face. જ્યારે જ્યારે આ દીપડી હુમલો કરતી હતી ત્યારે રીંછ એના વિશાળ પંજાને ઊંચા કરતો હતો જેથી કરીને એના ફેસને કવર ઢાંકી શકે. The bear was now trying to escape to save his life. રીંછ હવે એ જીવનને બચાવવા માટે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જો આવ્યો તો શિકાર કરવા, બની ગયો પોતે શિકાર. ભી પડી ગઈ એવા ભાઈની. હવે તો એની ભી પડી ગઈ, હવે તો એને ભાગી જવું હતું, એસ્કેપ, બચીને નાસી જવું હતું. એ પ્રયત્ન કરવા લાગ્યો હતો કે હવે કેમ ભાગવું અહીંથી, કે આને તો મારી ભી પડવી દીધી એમ. They both moved further and further till they disappeared round the huge mountain. તે બંને આગળ ને આગળ વધતા ગયા જ્યાં સુધી એક વિશાળ પર્વતમાં તે અદ્રશ્ય ન થઈ ગયા. ફર્ધર એટલે કે આગળ તરફ, ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય. I could not see them for a while, but I could hear the growls and snarls. હું એમને થોડા સમય સુધી સાંભળી નહોતો શકતો. હું એમને થોડા સમય સુધી જોઈ નહોતો શકતો, પણ એમની ગર્જના અને એમનો કુર્રાહટનો અવાજ સાંભળી શકતો હતો. Then the valley was calm and quiet once again. અને પછી આ વેલી એકવાર ફરીવાર કામ, શાંત અને ક્વાઇટ, નીરવ શાંતિવાળી હતી. સન્નાટો હતો એમ. The mother reappeared. માતા ફરીવાર દેખાણી. And ran up to her cubs. અને એના બચ્ચા પાછે દોડી ગઈ. She smiled and licked them over and over again. એને એમના બચ્ચાઓને સૂઝ્યા અને વારા ઘડીએ ચાખ્યા. આવું વારા ઘડીએ કર્યું. શા માટે? To make sure that they were not hurt by the bear. એ ખાતરી કરવા માટે કે એમને રીંછે કાંઈ ઘાયલ તો નથી કર્યા ને એમ. Prathi then climbed up the mountain and disappeared. આ ત્રણેય પછી પર્વત ચડ્યા અને અદ્રશ્ય થઈ ગયા. You should have felt very relieved, said નીલમ. નીલમે કહ્યું, તમને હવે ઘણી રાહત અનુભવવાની છે કા અલીભાઈ? કેવું ભયંકર કે યુદ્ધ થયું હતું અને આમાં કે તમારા આમ ક્યાં તો છાતીના પાટિયા ભીગાઈ જાય એ ભી પડી હશે. હવે તમને શાંતિ થઈ હશે કે હાલો આપણો જીવ બચરો એમ. Quite, થોડી ઘણી. I stayed in that position for some more time. હજી થોડાક સમય માટે હું એની એ મુદ્રામાં રહ્યો, જમીન ઉપર સૂતેલો, ડોકી લાંબી કરીને ધારેથી જોતો એ મુદ્રામાં. And watched the family disappearing in the woods. અને પરિવારને woods કહેતા જંગલોમાં, વૃક્ષોમાં અદ્રશ્ય થતા જોઈ રહ્યો. Waving their tails. એની પૂંછડી હલાવતા. I also waved my hand and said goodbye. મેં પણ મારો હાથ ઊંચો કર્યો અને ગુડ બાય કહ્યું. હવે યુદ્ધ પૂરી થયું એટલે આ પરિવાર, દીપડાનો પરિવાર, બે બચ્ચાને એની માતા ધીમે ધીમે જંગલ તરફ જવા માંડ્યા અને એની પૂંછડી પટપટાવતા હતા. અને હું અહીંથી હાથ ઊંચો કરતો હતો બાય બાય કહેવા, ગુડ બાય. હવે જુઓ, બાય અને ગુડ બાયમાં ડિફરન્સ છે. બાય
બાય ત્યારે કહેવાય જ્યારે તમે એ વ્યક્તિને ફરીવાર મળવા ઈચ્છતા હો, અને ગુડ બાય ત્યારે કહેવાય કે આ છેલ્લું બાય હોય, એના પછી તમારે ફરીવાર એને મળવું જ ન હોય. એટલે મેં પછી ને ગુડ બાય કીધું. બટ વોટ હેપન ટુ ધ બેર? આસ્ક અર્જુન ઈગરલી. પણ અર્જુને આતુરતાપૂર્વક પૂછ્યું કે ઓલા રીંછનું શું થયું? હોય ને ભાઈ, ઘણા હોય, જાણવાની ઈચ્છા બહુ હોય કે ઓલાનું શું થયું એમ. ગોડ નોઝ, ભગવાન જાણે. ઓલ આઈ નો is that the coming of the bear was a blessing for me. હું તો બસ એટલું જાણું છું કે આ રીંછનું આવું એ મારા માટે બ્લેસિંગ, આશીર્વાદ હતું. આવું કેમ? જોઈએ. Because it really saved me. કારણ કે એને મને ખરેખર બચાવ્યો. I thanked God for saving the cubs and me too. મેં ભગવાનનો આભાર માન્યો બચ્ચાને બચાવવા માટે અને મને પણ બચાવવા માટે. ઓલાએ પૂછ્યું અર્જુને કે રીંછનું શું થયું? એટલે અલીભાઈ કીધું તો ભગવાનને ખબર, પણ એ રીંછ આવ્યું એમાં મારો જીવ બચી ગયો. રીંછ આવ્યું એટલે આ માતા દીપડીનું ધ્યાન અલીભાઈ તરફ ન ગયું અને રીંછ તરફ ગયું અને એની સાથે યુદ્ધ થયું, એમાં અલીભાઈ બચી ગયા. એટલે એને કીધું કે મેં ભગવાનનો આભાર માન્યો, મને પણ બચાવ્યો અને બચ્ચાને પણ. આ હતી મિત્રો સરસ મજાના અલીભાઈના હિમાલયના અનુભવની વાત. અહીંયા આપો આ પાઠ ટૂંકો અને ટચ એવો સરસ મજાનો પૂરો થાય છે. આ પાઠમાંથી તમારે ખાસ કરીને અલીભાઈની શોર્ટ નોટ એક મોસ્ટ આઈએમપી છે, એટલે એ તમારે પાકી કહી નાખવાની છે. એમાં તમારે સ્ટાર્ટિંગમાં મેં કીધેલો એમનો દેખાવ, એમનો પોશાક, એમનો થોડો ઘણો અનુભવ અને એમનો વ્યવસાય શું હતો, એ આખી વાત તમારે શોર્ટમાં યાદ રાખવાની છે. આશા છે કે તમને અહીં સુધી બધું જ સમજાઈ ગયું હશે. જો તમને આ પાઠ ભણવાની, આ રીત સમજવાની મજા આવી હોય તો અમારી ચેનલને આવી જ રીતે બીજા પાઠ, બીજી કવિતાઓ ભણવા માટે સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.